પરંતુ એક તમારું ક્રિટિસાઇઝ કરતો હોય ને આવડી દેતો હોય ને બરાબર લેતો હોય, એનો ઉપકાર મૃત્યુ સુધી ન ભૂલાય. કેટલી કૃપા કે પોતા અડખા થઈને આપણને બરાબર દે છે. ઓલા એક જણે કીધું, કે તમે વારંવાર એમ કહો કર્મના ફળ તો બધાય ભોગવવા પડે ને, કર્મના ફળ તો બધાય ભોગવવા પડે ને, તો સત્સંગમાં જવાનો મતલબ શું? સત્સંગમાં નથી જતા એ પણ કર્મના ફળ ભોગવે, અને સત્સંગમાં જાય એ ભોગવે, તો હું કામ અમે આવીએ? ત્યારે સંત મહાત્માએ સરસ જવાબ આપ્યો. એ કે જ્યાં ઉપર ઓલી ઈંટ પડી છે ને એ મારા માથે ફેંક, ફોડી નાખો મારું માથું. એ કે ગાંડા થઈ ગયા છે, તમને ઈંટ મરાય? એ કે ના, ચાલ જા, ઈંટ માર, ફોડી નાખ માથું, આ મારી આજ્ઞા છે. બોલો કે હવે આજ્ઞા કરીને મારાથી તો ક્યાં આવું પૂછાઈ ગયું. ઉપર ગાદલું પડ્યું હતું, એનું રૂ કાઢ્યું, ભલે ઈંટના માપનું રૂનું ઈંટ બનાવી, અને ઉપર એણે દોરા વીંટી દીધા, નીચે મારી. રૂ વાગે, ગુરુદેવ કે આવી જા, સાંભળ, સેવા સ્મરણ સત્સંગ નથી કરતા એને ઓલી ઈંટ માથું ફોડે, કર્મો ભોગવવા પડે. પણ તારા કર્મો એના જેવા હોય છતાંય સેવા સ્મરણ સત્સંગ કરે છે, તો આ રૂની ઈંટ બનાવી વાગી નહીં ને, એમ કર્મો આપણને વાગે નહીં. સાંભળું? બોલો કે હા, જવાબ મળી ગયો. એક કુંભાર ઘોડા વેચતો હતો, હારા બધા વેચાઈ ગયા. હવે બે રહ્યા કાણાવાળા, હવે કોણ લે? તો બે ભાઈ બંધાવ્યા. એટલે ઓલાને કે આ હરખો ભાવ કરી દે તો લઈ જાઓ, ઓલો કે જે દેવું હોય દેજો. ઓલો કે કોલસા ભરવાના કામમાં આવશે. બીજાએ લીધો, એ કે જે દેવું હોય દેજો. એટલે બીજાએ ઓલો શ્રાવણ પહેલાં એ જઈને કોલસા ભર્યા. ઓલો ઘડો કે આપણા તો કેવા ફૂટી ગયા કે સેજ તડ ન પડી હોત તો આપણે બધાના પીવાના પાણીના કામમાં આવત, અને કેટલાયને આપણે સંતોષ આપત. અભિમાન આવ્યું એટલે તડ પડી. તો કોલસા ભર્યા, જો તો ખરા, મને કાળો કરી નાખ્યો, મને બહાર મૂકી દીધો. નહીંતર હું તો મજા રસોડામાં પાણી આરે સોબત, આ કાળો કરી નાખ્યો, જો બહાર મૂકી દીધો. અને જે આવે ને આમ પગ મારતા જાય, ઓય આની અંદર કોલસા ભર્યા છે, ઓય આની અંદર કોલસા ભર્યા છે. અને ઓલો બીજો ગળો હતો એ લઈ ગયા, બ્રાહ્મણ હતા, મંદિરના પૂજારી હતા. તો શંકર ભગવાનના ઉપર ઓલું જે પાણી ટપકે ને એ ઉપર બાંધી દીધું. તો ઓલો ઘડો કે મારા અભિમાનથી મારામાં તડ નહોતી પડી, ઓલા બાજુવાળાને તડ પડી ને એણે મને ધક્કો માર્યો, તો જેણે ધક્કો માર્યો એનામાં કોલસા ભરાયા. જેનો આપણે બગાડ કરીએ, જે કોઈ સારું કાર્ય કરતા હોય એને રોકીએ, જે કોઈ ઠાકોરજી પુશ કરાવતા હોય એનું કાન ભંભરીએ કે ન ભરાય, એનામાં કોલસા ભરાય. ભલે ઓલામ તડ પાડી, પણ શંકર ભગવાન ઉપર એને જળનો સિંચન થયું ને. તો મારા વાલા, સંગ કરતા વિચાર કરજો. દુસંગ લાગી જાય તો પાછા 84 લક્ષ્યનીમાં ફરવું પડે. સંગ ન મળે સત્સંગ તો અસંગ રહેજો. ઘણા એમ કહેલા બેન અમારે પણ એમનું માનવું જ પડે, નહીંતર અમને. પણ એમ નહીં, ખોટાને તમે શું કામ સાથ આપો છો? એનો બગાડ કરો ને તમારોય થાય છે. એ વિષય તમારો છે, મારો નથી. મારો વિષય એ
કે સંગ ન મળે તો અસંગ રહેવું, ભલે એકલા પડી જાય, એકલા ક્યાં છે, માથે બિરાજે જ કોણ. એક વૈષ્ણવના વરને પેલું ગેગરિંગ થઈ ગયું, ડાયાબિટીસ. તો અઠવાડિયાથી બિચારા ચિંતામાં. રોજ પૂછું કેવું જ બેટા. પછી આજે મેં પૂછ્યું, મને કે નો આંગળી કાપવી પડી, બચી ગઈ લાંટી. મેં તે અન્યાશ્રય કર્યો હોત તો ઉપાધિ થાત. તે અન્યાશ્રય ન કર્યો, એકમાં જ દ્રઢ વિશ્વાસ રાખ્યો કે મારા ઘરે મારા માથે બિરાજતો મારો ઠાકોર જે કરશે તે મારા હિતનું કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. બોલો બોલો. આ છે ને, આમ એક વિષય લઉં તો ભૂલી જવાય કેટલા વાગી ગયા. ને પછી મધુરાષ્ટક ગમનમ મધુરમ. પ્રભુ ગોચારણ કરવા વનમાં પધારતા ત્યારે સુંદરતા પ્રગટ કરતા. બધા ગોપીજનો તેમના દર્શનથી મોહિત થઈ જતા. ગાય બાંધવાનું ધોતી વખતે દોરડું, એને નોંધણું કહેવાય, મસ્તક પર લપેટી ખભા પર ગાયને પકડવાની રાસ, દોરડું મૂકી કમરમાં છડી, હસ્તમાં વેણું અને કટાક્ષ નેત્રથી ગોપીજનોના નયનોને આનંદ આપતા વનમાં ગમન કરતા. ગમનમ મધુરમ. નોંધણા. અત્યારે તો આ છોકરાઓને આ ખબર નહીં હોય કે વોટ્સ ધ મિનિંગ ઓફ નોંધણું. એકવાર આરાધ્ય મને પૂછતો હતો, બા તમે નોંધણાની વાર્તા કરતા હતા, વોટ ધ મિનિંગ ઓફ નોંધણું? અઘરું પડ્યું મને સમજાવવું. પછી આપણા ખેતરે ગયા, ફાર્મ હાઉસ, ત્યાં આપણી સુરભીને ઓલો દોતો હતો, એટલે એને પાછલા 2 પગે ઓલું દોરડું બાંધ્યું. મેં કીધું બેટા આને દોરડું ન કહેવાય, આને નોંધણું કહેવાય. વાવ, ના વાય, હવે હું સમજી ગયો. તો આ રિયલ લાઈફ તો એ નોંધણાની ને ગાયની ને બછરાની છે. ઓલું ગાય ને બછરું બે આવ્યું તો બે ઝઘડે, હું ને ગાયનું નામ પાડીશ, હું પાડીશ. આરાધ્યાએ નામ પાડ્યું સુરભી. ઓલું બછરું એવું રૂપાળું સુંદર સરસ, સગુને પાડ્યું યમુના. તો આ વખતે ગયા તો ઓલો ગોવાળિયો કે આ એ કે બહુ શરારતી છો. એ કે એકવાર છોડીને એને ધાવવા માટે માને મોકલીએ ને, એવા કૂદાકૂદ કરે ઇલાંટી હાથમાં જ ન આવે, થાકી જાય એની પાછળ દોડી દોડી નહીં કે. અને મારા વાઈફી કે આ ગાય આવ્યા પછી તરત પ્રેગ્નન્ટ રહ્યા, હવે એનાથી દોડાય નહીં, એટલે મારે જ દોડવું પડે કે. તો ઠાકોરજી બાંધવાનું દોરડું હોય ને ગાયને, એ માથે આમ બાંધે, અને ઓલું દોરડું હોય ને ગાયને દોરી જવાનું, એ ખભે નાખે. અને અહીંયા લકોટી ને વેણું, કાનમાં કરણના ફૂલ, અને આમ જાય ગાયો ચરાવે. ગોપીઓને આ દર્શન થાય. ગમનમ મધુરમ. ખરેખર પ્રભુની આ કાનુડા સિવાય, કૃષ્ણ સિવાય કયા ભગવાને આવી લીલા કરી છે મારા વાલા? તમે એક એક લીલા જુઓ. ઓલા કરણના ફૂલ આમ તોડતા જઈને કાનમાં ભરાવે. મધુમંગલ કે એ કાના, આ કાનમાં નથી સારું લાગતું, લે આ કાનમાં. તો શ્રીદામ આ બાજુ હાલતો હોય, એ કે આ બાજુ સારું લાગતું હતું, લે આ કાનમાં. રમતા હોય તો અંચી કરીને દોડ્યા જાય, નથી દાવ દેવો. આવીને યશોદા માજીને પાછા રાવ કરે, આ લોકો મને હેરાન કરે. રે એક તો દાવ દીધા વિના આવ્યા, અને પાછા બધા હેરાન કરે છે. યશોદાજી બધાને બરજે, આ સૌથી નાનો છો, આ દાવ તો નકામો, ધ્યાન જ નથી રાખતો. પોતાના ભાઈ નાનાને ધ્યાન નહીં રાખવાનું. દાવ કે આખા ગામનું ધ્યાન રાખે એવો છે. માં આની શું તમને વાત કરું, અંચીકોડો એવો જ, કોઈ દી દાવ દેતો નથી. એ તો હારા જ બધાય રમાડે. યશોદાજી કે ન લઈ જતા, પણ ઠાકોરજી વિના કોઈને આનંદ ના આવે. ઠાકોરજી હોય તો જ આ બધું આને ખેલ કરો,
રમત રમો. ઓલા દેડકાને જોઈને આમાં માલે અને અવાજ દેડકા જેવો કરે. મોરને જઈને કળા કરે નહીં, કેવું તેવું બોલે. વાદળાનો ગડગડાટ અવાજ આવે તો એવો અવાજ કાઢે. કોયલનો કુહુ કુહુ અવાજ આવે એવો અવાજ કરે. આની લીલા અદ્ભુત છે, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ભક્તિ પોષણ. જે કાંઈ થાય છે તે ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે. સર્વના કરતા ભગવાન હોય. કરતાપણાનું અભિમાન છોડવું. સૌથી વધુ આપણને બધાને, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, કરતાપણાનું હું કરું છું, મેં આપ્યું, મેં દાન કર્યું, મેં મનોરથ કરાવ્યો, મેં મારા ઠાકોરજી માટે મગમાળા કરાવી, મેં મારા ઠાકોરજી માટે નવા વસ્ત્ર કરાવ્યા. આ હું અને મારું. જ્યાં સુધી આપણે કરતા છીએ ને ઠાકોરજી કે એટલે કર, પછી ભરાઈએ એટલે ક્યાં જાય? ઠાકોરજી જે કરશે એ આપણા હિતનું, પણ પહેલેથી કર. આપણે હાયરા રહીએ છીએ, વાયરા નથી રહેતા. વાયરા રહી જાય ને મારા વાલા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવું ને. પ્રભુ કરે સો ભલી કરે. કરતાપણાનું અભિમાન. આપણે કરતા જ આ દેહ આપણો છે. આ માથાના વાળનું એક ટોપકું આપણું નથી. વાળ ઓળાવતા હોય, લાગવા લાગી પડ્યો, લ્યો હાથ પડી ગયા, લે ઓળાવ ઓળાવ ઓળાવ. બંધ કરતા. હું કમાઉં છું, હું લાવું છું, મેં મહેનત કરી. તને નિમિત્ત બને. કરતા તું નથી, કરતા કૃષ્ણ છે, કીર્તાર છે. કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. અરે એકવાર છોડી દો એના ઉપર, એને કરવું જ પડશે. આજે આપણે બેન ઝઘડો થયો હોય અને હું અહીં ઊભી ન થઈ શકું તો કોણ દોડતું? તમે જ આવશો ને. તો પ્રભુ આપણા દોષ સામો જોતો જ નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. આ વસ્તુ મારી નથી, આવું મન સમજી જાય તો મમતા દૂર થાય. પણ આપણે કોઈ હજી એવું સમજાય ને, ઘર મારું, ગાડી મારી, છોકરાઓ મારા, લે કર મારું મારું. મારું મારું કરે એ મરે અને તારું તારું કરે એ તરે. આજે જ સરસ એક વાક્ય હતું કે સમુદ્રની ગહેરાઈ અને ગુરુની ગહેરાઈ ખૂબ ઊંડી છે. સમુદ્રની ગહેરાઈ અને ગુરુની ગહેરાઈ ખૂબ ઊંડી છે. ફરક એટલો જ, સમુદ્રની ગહેરાઈમાં પડો તો ડૂબી જાઓ, ગુરુની ગહેરાઈમાં પડો તો તરી જાઓ. આ મારો વલ્લભ. જેનું છે તેને પાછું સોંપવું તે ઉપકાર નથી, કર્તવ્ય છે. 3 દી પહેલાં હીરાના હારની વાત કરી હતી, ઓલા બેનને હાચવા દીધો. હવે એ પહેરવા માંડે ને લગ્નમાં જાય ને બધા વખાણ કરે. હાર એનો હતો તો કાં હોશિયારી કરતા હતા. હવે જે લેવા આવ્યા દઈ દેવો પડ્યો ને. તો આપણી પાસે જે બધું છે એ પ્રભુનું જ. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનું, તો બધું એને દઈ દઈએ તો એમાં કાંઈ આપણા ઉપકાર નથી. સેવા કરીએ છીએ, ઉપકાર કરીએ છીએ. આ બધું એનું છે ને અંગીકાર કરાવીએ છીએ. આ સમજણ આવી જાય પછી તારું મારું રે નહીં. તારું ને મારું મનવા
સંસારમાં કહેવાનું મારું મારું રે કરતા, મરવાનું મનવા મારે, મારું મારું કરતા મરવાનું. સમજણ સાચી તે આપી છે શામળા, છતાંય અણસમજ કરીને મારામાં મરવાનું મનવા, મારું મારું કરીને મરવાનું. જઈએ ને ત્યાં સુધી મારું મારું કરવાનું. જો જઈએ ત્યારે એક વૈષ્ણવ હતા ને, એણે થોડા થોડા પૈસા બચાવે. પછી એક સાડી હતી ને એ પહેરતા નહોતા, એટલે બધા એમાં ભેગા કર્યા, એટલે 2.5-3 લાખ ભેગા થયા. હવે એને એમ હતું કે વ્રજમાં જઈશ તો કાંઈક મનોરથ કરીશ, કે ગોકુળ ગામ આખું વ્રજવાસીનું જમાડીશ. હવે એની પહેલાં એને એવો રોગ તકલીફ થઈ કે લીલામ જવાનો સમય એવો. તો જો આવા ભગવદી હોય, એણે એના દીકરાને વહુને બોલાવીને કે હા હા મમ્મી, જો ભાઈ મારી પાસે કોઈ મરણ મૂડી નથી, મારી પાસે 1 રૂપિયો નથી, પણ આ તમે લોકો ક્યાંક જાતા આવતા ત્યારે જે એમાંથી મેં થોડા બચાવ્યા છે, તો મારો જે આ લાલ કલરનો સાડલો છે એમાં બધા મૂક્યા જ, કેટલા જ મેં ગણ્યા નથી. એ તમે હું જાઉં પછી ઘરમાં ન વાપરતા, એ સારા કાર્યમાં વાપરજો. હવે બીજો દી થયો તો એ બેનને તો અઠવાડિયામાં સારું થઈ ગયું. છોકરો કે મમ્મી અવતાર છે ને, આ પૈસા તો વાપરી નાખ, પણ તારે જેટલા વાપરવા હોય એટલા વાપર. આજે તે તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ હતી. મમ્મી, તે જે સ્ટ્રગલ કરી છે, તું જે દોડી છો, એક પુરુષ ન કરે એટલું તે પૈસા માટે થઈને કર્યું છે. હવે તું કેટલું જીવવાની તને નથી ખબર ને અમને નથી.